નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના કારેલીબાગ રાત્રિ બજારના વેપારીની GIPCL સર્કલથી સંજયનગર પાસે મધરાત્રે લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. વડોદરાના કારેલીબાગ રાત્રિ બજારમાં હોટલના સંચાલક નિર્મલા ટીકારામ સોની પોતાની દુકાન બંધ કરીને રાત્રે પોતાના ઘર તરફ નહેરુનગર મહાદેવ મંદિર જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં GIPCL સર્કલથી સંજયનગર પાસે જતા તેમની એક્ટિવાને રસ્તામાં રોકીને બે અજાણ્યા ઈસમો તેમનું પર્સ ખેંચી ગયા હતા, જેમાં વિવો કંપનીનો મોબાઈલ અને 1000 રોકડા તથા સાથે સોનાની ચેન હોવાનું ફરિયાદીના પતિ ટીકારામ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબતના લૂંટના બનાવની ગંભીરતા જોતા સમા પોલીસ સ્ટેશન દ્વારા તેમની ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાતે મારી ઘરવાળી જાતી હતી અહીંયા સમા GIPCL સર્કલની આગળ થોડા આ બે જણા આવીને પાકીટ ઝડપીને લઈ ગયા છે. સમા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લખાવી છે. પર્સમાં હતું એક સોનાની ચેન હતી, 1 તોલાની, એક મોબાઈલ હતો, ગાડીના RC બુક હતો, ઘરની ચાવી હતી, એટલું હતું. રોકડા તમારે 1500 રૂપિયા હતા. મને કાંઈ કીધું નથી. એટલે થોડા પતલા જેવો દેખાતા હતા એમ કીધું છે. મેં રૂમાલ બાંધેલા હતા. બાઇક મને એટલી ખ્યાલ નથી. મારી વાઈફે ચોકાઈ ગઈ હતી એટલે બાઇકમાં આવ્યો હતો કે એક્ટિવામાં આવ્યો હતો મને જાણ નથી. હા, GIPCL સર્કલ છે. GIPCL સર્કલને આગળ સમા રોડમાં. ફરિયાદ ત્યાં આપણે સમા પોલીસ સ્ટેશન. ત્યાં અમે તમને મદદ કરી આપશે એમ કીધું છે. મદદ કરશે, 100% મદદ તો કરશે. હા, લોકોને તો જાગૃત રહેવું જોઈએ. તમારો તો ધંધો જ છે, અડધી રાતે તમારે બહાર નીકળવાનું, પરિવાર બનાવ ના બને તેના માટે પોલીસે શું કરશે? વાત કરી તમે? પોલીસને તો અમે ફૂલ સપોર્ટ કરી આપીશું, તમને એમ કીધું છે. એટલા બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.